સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ચાલતી વંદે માતરમ ટ્રેન પર પથ્થરમારો થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી તો પથ્થર ફેંકનાર કિશોરની સીસીટીવીની મદદથી પોલીસે દબોચી લીધો છે। ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતે ટ્રેન પર પથ્થર મારવામાં આવ્યો હતો। વાત એમ છે કે સુરતથી મુંબઈ જતી વંદે માતરમ ટ્રેન પર ભેસ્તાન પાસે પથ્થર ફેંકાતા ખિડકીનો કાચ તૂટ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જેને લઈ સુરત રેલવે પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ભેસ્તાન ખાતે વોચ ગોઠવી પથ્થર મારનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડ્યો હતો અને બાળકિશોરની સેન્ટ્રલ આઈબી દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં બાળકિશોરે જણાવ્યું એમ જ માર્યું, એક જ રટન કર્યું હતું। જો કે હાલમાં પોલીસે બાળકના પિતાની પણ પૂછપરછ કરી છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।